નમસ્તે, જય મામાદેવ. કના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ. હું મીરાબા પરમાર. આપણે આગળના વિડીયોમાં યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન વિશે ભણ્યા. હવે તે જ પાઠનો એક આપણો ટોપિક છે એક્ટિવ એન્ડ પેસિવ, જે આપણો ગ્રામર ટોપિક છે, જે બોર્ડની એક્ઝામમાં 2 માર્કમાં પણ પૂછાય છે અને ફંક્શનની અંદર પણ આપણે પૂછાય છે. ફંક્શનની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન એમની અંદર એક્ટિવ એન્ડ પેસિવ તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આજે આપણે એક્ટિવ એન્ડ પેસિવની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તમે ધોરણ 9 ની અંદર આ ટોપિક પહેલેથી શીખી જ ગયા છો, બરાબર ને? તો આજે આપણે એ જ ટોપિકને ફરી વખત ધોરણ 10 માં રિપીટ કરવાનો છે. આપ સૌ જોઈ જ રહ્યા હશો કે બોર્ડની અંદર થોડીક માહિતી લખેલી છે, જે એક્ટિવ એન્ડ પેસિવના રૂલ્સ એટલે નિયમો. જ્યારે આપણે કોઈ વાક્યને એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી, કોઈ કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં ફેરવીએ છીએ ત્યારે અંગ્રેજી વિષયની અંદર કેટલા નિયમોને ધ્યાનમાં રાખવાના છે તે આજે આપણે શીખીશું. જો તમે ચોક્કસપણે એક્ટિવ પેસિવ શીખવા માંગતા હોય તો આ વિડિયોની સાથે સાથે તમે બુક અને પેનને લઈને બેસો, જેથી કરીને બોર્ડમાં લખેલી બધી જ માહિતી તમે તમારા બુકની અંદર નોંધી શકો. તો ચાલો આપણે એક્ટિવ એન્ડ પેસિવની શરૂઆત કરીએ. સૌથી પહેલો ટોપિક છે રૂલ્સ. બોર્ડની અંદર લખેલા છે રૂલ્સ ઓફ પેસિવ વોઇસ. પેસિવ વોઇસ જ્યારે કર્મણીની અંદર આપણે એક્ટિવ વાક્યને એટલે કે કર્તરી વાક્યને ફેરવીએ છીએ ત્યારે કયા 5 નિયમોને ધ્યાનમાં રાખવાના છે? તો કે છે પહેલો નિયમ, કર્મ કર્તાના સ્થાને. વાક્યની અંદર કર્તા હશે, વર્બ હશે, કર્મ હશે, અન્ય શબ્દ હશે. આ આપણી મુખ્ય વાક્ય રચના, સાદી વાક્ય રચના, જેમાં કર્તા અને કર્મનો ઉલ્લેખ હોય છે અને કોઈ ક્રિયાપદનો ઉલ્લેખ હોય છે. તેમાં જે કર્મ છે તે કર્તાના સ્થાને આવે છે. જ્યારે કર્મ કર્તાના સ્થાને આવે છે ત્યારે તે કઈ વિભક્તિમાં હશે? તો કે કર્તરી વિભક્તિમાં લેવાનું છે. મૂળ કર્મ વિભક્તિમાં હશે, જ્યારે કર્તાના સ્થાને આવે છે ત્યારે તે કર્તરી વિભક્તિમાંથી કર્મણી વિભક્તિમાં ફરી જાય છે અને કર્મણી વિભક્તિમાંથી કર્તરી વિભક્તિમાં ફરી જાય છે. બીજો નિયમ છે ટુ બી નું રૂપ મૂકવું. કાળ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. જ્યારે કોઈ કાળમાં સહાયકારક ક્રિયાપદ આપેલા હોય છે ત્યારે ટુ બી નું રૂપ છે એમાં બી સાથે મૂકવું ફરજિયાત છે. ત્રીજો નિયમ છે V3 પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃત. ફરજિયાતપણે આપણે ત્રીજા નિયમનું પાલન કરવાનું છે. V1 હોય V2 હોય તો આપણે એમનું V3 માં રૂપાંતર કરવાનું છે, પાસ્ટ પાર્ટિસિપલમાં રૂપાંતર કરવાનું છે. ચોથો નિયમ છે બાય. હંમેશા કર્તાની પહેલા જ્યારે કર્તા છે કર્મના સ્થાને આવશે, કર્મની વિભક્તિમાં ફેરવાશે, તેમની પહેલા હંમેશા બાય મૂકવું ફરજિયાત છે. ચોથો નિયમ, કર્તા કર્મના સ્થાને. જે કર્તા છે તે કોના સ્થાને આવે છે? કર્મના સ્થાને. જ્યારે તે કર્મના સ્થાને આવશે ત્યારે કર્તરી વિભક્તિમાંથી કઈ વિભક્તિમાં જશે? કર્મણી વિભક્તિમાં. તો તમે કહેશો કે આ કર્તરી અને કર્મણી વિભક્તિ એટલે શું? એ જ અમને નથી ખબર. તો એમનો પણ એક કોષ્ટક છે, ચાલો જોઈએ. કર્તરી વિભક્તિ અને કર્મણી વિભક્તિ. જ્યારે કોઈ વાક્યની શરૂઆત સાદા વાક્યથી હશે ત્યારે હંમેશા કર્તાનો જ ઉપયોગ થયેલો હશે. જ્યારે એને આપણે કર્મણી વિભક્તિમાં ફેરવીએ છીએ ત્યારે કર્તાના સ્થાને કર્મ મૂકવામાં આવે છે, એટલે એ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવાયેલું કહેવાય છે. જેમ કે કર્તાની વાક્યની શરૂઆત કર્તા આઈ હોય તો જ્યારે આઈ છે એ કર્મનું સ્થાન લેશે તો શું થઈ જશે? મી. અને જ્યારે આપણે કર્મણી વાક્યમાં ફેરવીએ છીએ ત્યારે કર્મ જો મી હોય તો જ્યારે તે કર્તાનું સ્થાન લેશે તો મીનું શું થઈ જશે? આઈ. એવી જ રીતના વી, તો વીનું શું થશે? અસ. અને અસ હોય તો તેનું શું થશે? વી. તેવી જ રીતે યુ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. કર્તાના સ્થાને પણ યુ રહે છે, કર્મના સ્થાને પણ યુ જ રહે છે. હી, તો હીનું શું થશે? હિમ. સીનું હર. ઇટનું ઇટ. ધેયનું ધેમ. જ્યારે વાક્યની અંદર કર્તા અને કર્મનું
ફેરફાર જોવા મળે છે. જેમ કે I નું મી તો મી નું શું થશે I, V નું અસ તો અસ નું શું થશે V, U નું યુ તો યુ નું શું થશે યુ જ થશે. He નું હિમ તો હિમ નું હી, સી નું હર તો હર નું સી, ઇટ નું ઇટ તો ઇટ નું ઇટ જ રહેશે અને ધેય નું ધેમ તો ધેમ નું શું થઈ જશે ધેય થઈ જશે. આપણે જોયા કર્તરી વિભક્તિ અને કર્મણી વિભક્તિના ફેરફારો. હવે આપણે કાળ પ્રમાણે અહીંયા આપણો બીજો નિયમ છે કે ટુ બી નું રૂપ છે એ કોના પ્રમાણે મૂકવાનું છે કાળ પ્રમાણે મૂકવાનું છે. તો તમે કહેશો કે કયા કાળમાં કઈ રીતે ટુ બી નું વપરાય તો આપણને હજી એક ત્રીજો કોષ્ટક આપેલો છે જે કાળ પ્રમાણે આપણે ટુ બી ના રૂપ મૂકીશું. જેમ કે અહીંયા કાળ પ્રમાણે ટુ બી ના રૂપ છે કાળ અને ટુ બી ના રૂપ. આ ત્રણેય કોષ્ટકની તમે નોંધ કરશો તો જ તમને આવડશે. એટલે ફરજિયાત ફટાફટ નોંધ કરી લેશો અને પછી આ વિડિયો વારંવાર જોશો એટલે તમને ત્રણેય નિયમોની ખબર પડી જશે કે કઈ રીતે ફેરફાર કરવા. હવે આપણે જોઈએ કે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ કઈ રીતે મૂકવું. તમે ધોરણ 5 માંથી કાળ શીખી રહ્યા છો. સાદા વર્તમાનથી લઈ અને પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ સુધીના તમે 9 કાળ 9મા ધોરણમાં શીખી ગયા છો. ધોરણ 10 માં એ જ વસ્તુ છે, કઈ ને કઈ નવું નથી, બસ તમારે ફક્ત યાદ કરવાનું છે. પહેલો કાળ તો કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની અંદર ટુ બી નું રૂપ એટલે શું તો કે એમ, ઇઝ અને આર. બીજો કાળ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર વોઝ અને વેર. આ બે ટુ બી ના રૂપ છે. સાદા વર્તમાન કાળનું એમ ઇઝ આર અને સાદા ભૂતકાળનું વોઝ વેર. હવે તમે કહેશો તમે સાદો ભવિષ્યકાળ તો લખ્યો જ નથી, પણ સાદો ભવિષ્યકાળની અંદર જે શેલ વિલ આવે છે એ સિમ્પલ મોડેલ્સની અંદર એડ થઈ જાય છે. એટલા માટે કોઈ પણ એક્ટિવ પેસિવ ની અંદર નવકાળમાંથી ભવિષ્યકાળનું એક્ટિવ પેસિવ થતું નથી. તો આપણે નોંધ કરી શકીએ કે કોઈ પણ ભવિષ્યકાળનું સાદો હોય, ચાલુ હોય કે પૂર્ણ હોય એમનું પેસિવ વોઇસ થતું નથી. ત્યાર પછી જોઈએ ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ આપેલા છે એમ, ઇઝ અને આર. તો તમે કહેશો સાદા વર્તમાન કાળમાં તો એમ ઇઝ આર લખ્યું, પણ ઈ સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે. ઈ ટુ બી ના રૂપ છે. જ્યારે ચાલુ વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર છે ઈ સહાયકારક ક્રિયાપદ છે. જ્યારે આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું હોય ત્યારે એમની સાથે શું મૂકવાનું છે બી. તો આપણે સહાયકારક ક્રિયાપદની સાથે બી મૂકશું, પણ સહાયકારક ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળની અંદર આઈએનજી વાળી વાક્ય રચના આવે છે એમ ઇઝ આર B1 આઈએનજી. તો આઈએનજી ને ગોઠવવા માટે આપણે બી નું કરી નાખશું બી, જે પેસિવ વોઇસ ની અંદર કાળ દર્શાવે છે. તો ચાલુ વર્તમાન કાળની અંદર થઈ જશે એમ ઇઝ આર પ્લસ બીઇંગ. એમ ઇઝ આર છે એ આપણે જ્યારે કર્મને કર્તાના સ્થાને લેશું એ પ્રમાણે એમ ઇઝ આર નો ઉપયોગ કરીશું. ચાલુ ભૂતકાળની અંદર was were પ્લસ being. વર્તમાનની અંદર એમ ઇઝ આર પ્લસ બી અને ભૂતકાળની અંદર was were પ્લસ being. V3 તો બધામાં મૂકવાનું જ છે. હવે આગળ વધીએ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે have અને has. તો have has ની સાથે ટુ બી નું રૂપ મૂકતા been થઈ જશે been. તો have has been. એવી જ રીતના પૂર્ણ ભૂતકાળની અંદર had પ્લસ been. આટલી માહિતી તમને છે કે have has છે એ પૂર્ણ કાળના વર્તમાનમાં આવે અને પૂર્ણ ભૂતકાળમાં had આવે. આપણે ફક્ત યાદ રાખવાનું છે સાદા વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર આવે, સાદા ભૂતકાળની અંદર was were આવે, ચાલુ વર્તમાન કાળની અંદર being આવે, ચાલુ ભૂતકાળની અંદર being આવે, પૂર્ણ વર્તમાન કાળની અંદર been આવે, પૂર્ણ ભૂતકાળની અંદર been આવે. હવે આપણે જોશું સિમ્પલ મોડેલ્સ. આપણે એને કહીએ છીએ મોડેલ ઓક્સિલરીઝ. તમે પહેલેથી ભણતા આવો છો મોડેલ ઓક્સિલરીઝ 8મા અને 7મા ધોરણથી. તો હવે તમને મોડેલ્સ એટલે શું એ તો ખબર જ છે કે મોડેલ્સ એટલે શક્યતાઓ દર્શાવ જીવનની અંદર જે કઈ વસ્તુ કરી શકીએ એમના વિશેની ટૂંક માહિતી આપતા શબ્દો જેવા કે સેલ, will, should, would, can, could, may અને might. આવા શબ્દ છે એ આપણે મોડેલ ઓક્સિલરીઝ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે અહીંયા સિમ્પલ મોડેલ્સ કહીએ છીએ. જ્યારે વાક્યની અંદર સિમ્પલ મોડેલ્સ આવે ત્યારે
મુકાય છે, જેમ કે શેલ બી, વિલ બી, શુડ બી, વુડ બી, કેન બી, કુડ બી, મે બી અને માઇટ બી. બાળકો આટલું સમજાણું તમને? આટલું આવડે એટલે તમારી સામે કોઈ પણ વાક્ય આવે એ તમને ફટ કરતા આવડી જાય. ફરીથી રિપીટ કરી લઈએ. રૂલ્સ ઓફ પેસિવ વોઇસ, કર્તરી વિભક્તિ, કર્મ વિભક્તિ અને છેલ્લું કાળ પ્રમાણે ટુ બી ના રૂપ. બધા જ આટલું ફક્ત પાકું કરી લો એટલે એક્ટિવ પેસિવ તમને 2 જ મિનિટમાં આવડી જાય. કોઈ પણ કાળ તમારે શું કરવાના છે? ખાલી આ 3 રૂલ્સને યાદ રાખવાના છે. હું આશા રાખું છું કે તમે તમારી બુકની અંદર આ 3 કોષ્ટક જે મેં બોર્ડ પર લખેલા છે એ તમારી બુકમાં ઉતારી લેશો. કંઈ પણ ના સમજાણું હોય તો મારો વિડિયો ફરીવાર જોજો અને મારો કોન્ટેક્ટ 5 થી 6 ના સમયગાળામાં કરજો. નમસ્તે. જય મા મહાદેવ.